ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરી હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલું નાળું જર્જરિત હોવા સાથે નાનું પણ થયું છે તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જાય તેવી સમસ્યા રહી છે, જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈ પાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી। આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે કે અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય, કોઈ જોવા નથી આવતું। સાંભે બી પોલીસવાળા છે, એ લોકો બી અમે જ્યારે એમને કહેવા ગઈએ તો કંઈ કે હશે એવી રીતના અમને બોલીને કાઢી મૂકે અને અમારા બચ્ચા બી નાના બચારા બીમાર થઈ જાય। અને આ નાળાનું અમે આવ્યા છે નગરપાલિકામાં, મેડમે અમને 1 વીકનો ટાઈમ આપ્યો છે। જો 1 વીકમાં નહીં થાય તો પછી અમે જાતે કામ કરી લઈશું। ભલે અમે લોકો બંગલા કામ કરીએ, મજૂરી કરીએ, પણ અમે લોકો અમારી સોલ્યુશન અમે જાતે લાવીશું। એટલે આનો નિકાલ તો હવે જોઈએ છે કે હું આવે અગાડી પછી અમે લોકો જાતે કરીશું, કેમ કે આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે, કોઈ જોતું જ નહીં। પોલીસવાળા, ડીએસપી બધા જોતા અમારા ઘરમાં પાણી હોય તે બી એ લોકો જોતા જાય, ઉલટા હસે કે આ હું નાવડીઓ ચાલે, આ લોકોના ઘરમાં નાવડીઓ ચાલે। અલા ભાઈ, અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીતના રહેવાય। અમે જે રીતના રહેતા છે ને વર્ષોથી, એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં જ, આ વર્ષોથી પ્રોબ્લેમ છે। પાણી આવે, વરસાદ પડે કે નહીં પડે, પણ આ ચોમાસું 12 માસ જ છે અમારા ઘરે, એટલે અમને કોઈ જોવા નથી આવતું। 1 વીક સુધીની વાત જોઈએ અમે લોકો, નહીં હોય તો પછી અમે રસ્તો બંધ કરીને જાતે જીસીબી બોલાવીને આખો રસ્તો તોડી કાઢીશું। એની જવાબદારી નગરપાલિકાની રહેશે, અમારી જવાબદારી નહીં। અમે પોસ્ટર બનાવીને છપાઈ દેશું। ફરીવાર આ મૂંગી અને બેડી નગરપાલિકાને જગાડવા માટે અમારે રાવ નાખવી પડી છે। આજે અમારા સ્લમ વિસ્તાર, બી ડિવિઝન વિસ્તારના ઝુંપડપટ્ટીના વિસ્તાર ના છૂટકે પોતાના રોજગાર ભાંગીને આજે અહીંયા હલ્લા બોલ કરેલો છે। એનું મુખ્યત્વે કારણ છે કે કેટલા સમયથી મુખ્ય નાળું જે બી ડિવિઝન પાસે પોલીસ સ્ટેશન પાસે આવેલું છે એ જર્જરિત હાલતમાં છે। 2 થી 3 વાર વર્ક ઓર્ડર અપાયા છતાં પણ આ નપાલી નગરપાલિકાનો વહીવટ એવો નપાલો છે કે ત્યાં કામ થઈ શકતું નથી। સાથે સાથે એટલું જ કહીશ કે જે આદિવાસી લોકો રહે છે એને જ પડેલી છે, ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે, માન્ય વડા આપણા કલેક્ટરશ્રી જાય છે, ડીએસપી સાહેબ જાય છે, અન્ય અધિકારીગણ જાય છે, ત્યાંથી ધારાસભ્ય પણ જાય છે, ત્યાંથી વોર્ડ નંબરના કાઉન્સિલર પણ જાય છે, અને આખો જે કંઈ મુખ્ય દહેજનો, બાયપાસનો, હાઈવેનો જે પણ મુખ્ય બધો જે કંઈ ટ્રાફિક છે એને પણ ત્યાંથી ડાયવર્ટ કરેલો છે। આ મૂંગી બેડી નગરપાલિકાને આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો 1 અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોદવાના છે, જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કંઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે।